તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થોડી જ વારમાં થશે। સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે જ્યારે મતદાન થવાનું છે, દિવસ દરમિયાન લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરશે। તો એનડીએના ઉમેદવાર અને હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર છે બી સુદર્શન રેડ્ડી અને તેમની વચ્ચે મુકાબલો થવાનો છે। બંને ઉમેદવારો આવે છે દક્ષિણ ભારતમાંથી। સંસદમાં બહુમતી હોવાથી એનડીએને લીડની આશા છે, ત્યારે બહુમતી માટે 386નો આંકડો જરૂરી છે, એટલે કે 386 મત જરૂરી છે। એનડીએ પાસે 425 મત છે, ત્યારે જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે। બીઆરએસ અને બીજુ જનતા દળ ચૂંટણીથી દૂર રહેશે। તો સાંજે 6 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે। સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે, જે જોતા જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે। નંબર ગેમમાં એનડીએની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। લોકસભામાં એનડીએ પાસે 293, જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે, જેથી એનડીએ પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે, જેના કારણે એનડીએનું પલડું ભારે છે। તો આજે ચૂંટણીની પ્રક્રિયા શું હોય છે તેની વાત કરીએ તો સાંસદોને ઉમેદવારોના નામ સાથેનો મતપત્રક આપવામાં આવે છે। સાંસદો પ્રાથમિકતાના ક્રમમાં ટીક કરે છે। તો સાથે જ આગળ વાત કરીએ તો 50% કરતાં વધુ મત મળે છે તે ઉપરાષ્ટ્રપતિ બને છે। તો સીપી રાધાકૃષ્ણન કોણ છે તેમની વાત કરીએ। 20 ઓક્ટોબર 1957ના તમિલનાડુના તિરુવરમાં જન્મ થયો। સાથે જ તેમના જો અભ્યાસની વાત કરીએ તો બીબીએનો અભ્યાસ તેમણે કરેલો છે અને સાથે જો વાત કરીએ તો આરએસએસના સ્વયંસેવક તરીકે તેમણે શરૂઆત કરી હતી। તો કોઇમ્બતુરથી તેઓ સાંસદ હતા અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અને સચિવ પણ રહી ચૂક્યા છે। તો હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે તેઓ છે અને જો તેઓ આ ચૂંટણી જીતે છે તો તેઓ ઉપરાષ્ટ્રપતિ બનશે। તો બી સુદર્શનની વાત કરીએ। 8 જુલાઈ 1946ના દિવસે આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં તેમનો જન્મ થયો। બીએ એલએલબીનો તેમણે અભ્યાસ કર્યો છે। ઇન્ડિયા બ્લોક તરફથી તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં વકીલાતથી તેમણે શરૂઆત કરી હતી। તો 2011માં સુપ્રીમ કોર્ટમાંથી તેઓ સેવા નિવૃત્ત થયા છે। તો આજે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે અને તેની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે અને બંને ઉમેદવારો દક્ષિણ ભારતથી આવે છે। સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલશે અને 6 વાગ્યા બાદ મતગણતરી ચાલશે। લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરશે અને તેમાં એનડીએનું પલડું ભારે છે। એનડીએના ઉમેદવાર છે સીપી રાધાકૃષ્ણન, સાથે જ ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર છે બી સુદર્શન રેડ્ડી અને તેમની વચ્ચે આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મુકાબલો થવાનો છે। સંસદમાં બહુમતી હોવાથી એનડીએને લીડની આશા છે, કારણ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું જે આજે મતદાન છે તેમાં લોકસભા અને રાજ્યસભાના કુલ જે આંકડા છે તેમાં એનડીએ પાસે સૌથી વધારે છે। સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે। લોકસભા અને રાજ્યસભાના સભ્યો આજે મતદાન કરશે। દિવસ દરમિયાન તેઓ મતદાન કરવાના છે અને એનડીએના જે ઉમેદવાર છે સીપી રાધાકૃષ્ણન, તો સાથે જ ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર છે બી સુદર્શન રેડ્ડી અને તેમની વચ્ચે ઉપરાષ્ટ્રપતિના પદ માટે આજે મુકાબલો થવાનો છે। તો સાંજે 6 વાગ્યા બાદ મતગણતરી થશે અને ત્યારબાદ માલુમ પડશે કે હવે આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે। જગદીપ ધનખડે રાજીનામું આપ્યું અને જેના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે। તો સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે। नहीं, जीत तो थम्पिंग मेजोरिटी से होने वाली है। एनडीए के जितने भी पार्लियामेंट के मेंबर्स सब वोटिंग करेंगे और जो भी क्रॉस वोटिंग होगा वो सामने से कांग्रेस में से होगा, आप में से होगा, क्योंकि आज भी इकट्ठे नहीं है। आज भी उनकी लड़ाई चल रही है, बंगाल से भी लड़ाई चल रही है, आपसे भी लड़ाई चल रही है। मान लो अभी केजरीवाल गुजरात में आए थे तो
तो उन्होंने अनाउंस कर दिया अभी तो कोई चुनाव नहीं है, फिर भी उन्होंने चुनाव अनाउंस किया कि हम कांग्रेस के साथ बैठ के चुनाव नहीं लड़ेंगे। तो चुनाव की तो बहुत देर है। तो आने वाले समय में ऑल ओपोजिशन डिवाइडेड है और कोई सवाल ही नहीं है। मोदी साहब की सरकार जो काम कर रही है और अभी जो जीएसटी में धरखम फेरफार किए, मध्यम वर्ग के और सामान्य वर्ग के लोगों को सीधा दिवाली में नवरात्रि में इफेक्ट हो, ऐसा उन्होंने जीएसटी में जो कदम उठाया, ऐतिहासिक कदम उठाया, उससे आने वाले समय में जो मध्यम वर्ग के लोग हैं उनके लिए बहुत अच्छा रहेगा। दिवाली भी अच्छी रहेगी और नवरात्रि भी अच्छी रहेगी। वो हमारे कैंडिडेट सरप्लस वोट से जीतने वाले हैं। जितने हमारे वोट है उससे भी ज्यादा सामने ऑपोजिशन के वोट भी हमको मिलने वाले हैं। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું મતદાન કરી દીધું છે અને જે રીતે જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે ને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું મતદાન કર્યું। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પીએમ મોદીએ મતદાન કર્યું છે અને સાંજ સુધી આ મતદાન ચાલવાનું છે। 6 વાગ્યા બાદ મતગણતરી થશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પીએમ મોદીએ મતદાન કર્યું છે અને મતદાન શરૂ થઈ ગયું છે। હવે બાકીના જે સાંસદો છે તે પણ એક બાદ એક મતદાન કરવા માટે આવશે। લોકસભા અને રાજ્યસભાના તમામ જે સાંસદો છે તો લોકસભા અને રાજ્યસભાના તમામ જે સાંસદો છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। એક બાદ એક સાંસદો મતદાન કરવા માટે આવી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન છે અને લોકસભા અને રાજ્યસભાના તમામ જે સાંસદો છે તેઓ મતદાન કરશે।